નમસ્કાર, ગુજરાત સીક્યુર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત અભિનંદન પત્ર વિતરણ કાર્યક્રમ। આજરોજ ધોળકા નગરપાલિકા ખાતે BLC અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અનુસંધાને નવા ઘરોના 41 લાભાર્થીઓને અભિનંદન પત્રો ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના વરદ હસ્તે ફાળવવામાં આવ્યા। તેમણે લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી અને તેમના નવા ઘર માટે અભિનંદન આપ્યા। સાથે ધોળકાના તમામ નગરજનોને વિસ્તારના ધારાસભ્ય તરીકે બે હાથ જોડી વિનંતી સાથે જણાવ્યું કે કચરો કચરાપેટીમાં નાખો અથવા કચરો લેવા આવતી ગાડીમાં નાખો, તેમજ પોતાના ઘર અને આંગણામાં સ્વચ્છતા જાળવો। ગટરમાં પ્લાસ્ટિક ન જાય તેની કાળજી લો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો। ખાસ કરીને નાના મોટા વેપારીઓ અને લારીવાળાઓએ પણ પ્લાસ્ટિકના બેગનો ઉપયોગ બંધ કરી સ્વચ્છ ધોળકા મિશનમાં સહભાગી થાય તેવી ખાસ અપીલ કરી। આપણે સૌ મળીને ધોળકાને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવીએ। આ કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પરમાર, ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, ભારતીબેન રાણા, લાભુભાઈ રાણા, મેહુલભાઈ રામી, રાજુભાઈ દેસાઈ, જેડી પટેલ, ભરતભાઈ પટેલ, કાઉન્સિલરશ્રીઓ તથા પાર્ટીના કાર્યકર્તા અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।